હાલો છોકરા મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી મારા બધા છોકરાઓને મારાથી નાના હોય બધાને મારા તરફથી આશીર્વાદ બ્લેસિંગ દઉં છું બધાને મારા મધર્સ બ્લોકમાં. છોકરા હવે આજે મારા એક સબસ્ક્રાઈબર છે, એ સબસ્ક્રાઈબર કે બા તમે કોબીનું શાક બનાવો, તો આજે મેં કોબીનું શાક હું બનાવું છું. આ કોબી મેં ધોઈ છે, હવે સુધારી અને પાછી હું આ કોબી ધોઈશ અને આ ટમેટું એમાં નાખીશ અને હું મરચાં એક બે નાખીશ. હું નાખું છું કોબીના શાકમાં. એટલે હાઈ ક્લાસ કોબીનું શાક ને ભાખરી બનાવું છું, સાંજની રસોઈ છે. હાલો હું જો આ લોટ બાંધો, કોબીનું શાક અને ભાખરી બનાવીશ. કોબીનું શાક ને ભાખરી સાંજની રસોઈ છે ને. અને છોકરાઓ માટે તો પાણીપુરી બહારથી આવવાની છે. આ અમારે પહેલાંના જમાનામાં સાંભળજો, હું હસવાની વાત કરું છું. હસવાની પહેલાંના જમાનામાં વહુ છે ને એ સાસુને રસોઈ કરીને જમાડતા પહેલાંના જમાનામાં. અત્યારના જમાનામાં સાસુ વહુને રસોઈ કરીને જમાડે છે. જુઓ આ જમાનો અત્યારનો. મજાક કરું છું ઓમ ન લેતા ગંભીરતાથી ને, હું ખાલી આનંદ કરું છું, આનંદથી મજાકથી વાત કરું છું. હવે અમે આમાં શું છે, છોકરાઓ આ ભાખરી નથી જમતા એટલે અમારા બે માટે કોબીનું શાક ને ભાખરી બનાવું છું. છોકરા માટે પાણીપુરી અમને બેને નથી ખાવતી, હવે ઓછી ખાય છે અને મને તો ખાવતી જ નથી. એટલે હું તો પાણીપુરીને એવું નથી ખાતી. એટલે અમારા બે સાસુઓની ભાખરી બનાવી છે અને કોબીનું શાક. જો મેં આ તેલ મૂક્યું છે, આ તેલ મૂકી દીધું છે. હવે હું કોબીનું શાક વઘારું છું. હાલો જો મેં આ તેલ આવી ગયું છે, હવે હમણાં વઘાર કરું છું. હાલો રાઈ મૂકી છે, રાઈ જીરું નથી મૂક્યું મેં અને હિંગ નાખ્યું. રોટ કરી દીધું આ ગાળીમાં મેં રોટ કરી દીધું. પછી સ્પ્લિટ થઈ જાય છે, લસરી જાય. આમાંથી ને મસાલા કરું. એમાં મીઠું નાખ્યું મેં, હળદર નાખી. આમાં હું થોડુંક લીંબુ નીચોવીશ. ટમેટા તો નાખું જ છું. જો આમાં કોબી છે ને તો આમાંથી પાણી આવશે. કોબી છે, દૂધી છે, બધામાં પાણી હોય જ, પાણી બધામાં હોય. આ ખટમીઠું બહુ સરસ શાક થાય. મારો એક દીકરીનો દીકરો છે ને એમ કે સંભારો કરી દઉં બા, સંભારો કરી દઉં તો સંભારો રોટલી ખાય, એટલો સરસ સંભારો બને. આ બહુ ફાઇન બન્યું છે. હવે આમાં હું થોડીક સાકર નાખીશ અને લીંબુ નીચોવીશ. ટમેટા તો મેં નાખ્યા જ છે, બહુ ફાઇન થશે. હાલો હવે આને હું 10 મિનિટ બનવા દઈશ. આ શાક થઈ ગયું છે હાઈ ક્લાસ. આમાં મેં લીંબુ નીચોવ્યું છે, થોડુંક લીંબુ નીચોવ્યું છે. ટમેટા તો મેં નાખ્યા જ છે જો આ રહ્યા, અને થોડીક ખાંડ નાખી છે, બહુ નહીં. લીંબુ નીચોવ્યું છે, ખાંડ અને લા ખટમીઠું હોય ને તો આ મજા આવે જમવાની. તો માથે ધાણા જીરું છાંટ્યું. હાઈ ક્લાસ બની ગયું છે. હવે હું ભાખરી બનાવું. જ્યાં ભાખરી છે એનો લોટ થોડો કઠણ બાંધ્યો છે. રોટલીનો ઢીલો હોય એથી થોડો કઠણ પરોઠાનો હોય અને એથી થોડો કઠણ ભાખરીનો હોય. આ સાંજની રસોઈ છે. અમારે બધાને કેવી ટેવું છે, આ બધાને હું થાળી જોઉં ને તો ઘણાની જગ્યાએ હું જોઉં છું કે બે જ વસ્તુ થાળીમાં હોય, ત્રીજી વસ્તુનો. અમારે શું છે, કેટલી જાતની વસ્તુ આરે જમવામાં જોઈએ.
હવે અત્યારે 3 છોકરા છે તો એ 3 છોકરા માટે પાણીપુરી બહારથી આવશે અને અમે 2 જણા છે એટલે અમારા 2 જણા માટે દીકરાની વહુ છે ને હું અમારા 2 માટે હું કે મમ્મી ભાખરીને શાક બનાવો તો મેં મારા સબસ્ક્રાઈબર કહે છે કોબીનું બનાવો બા તો મેં લાવો આજે હું કોબીનું બનાવી નાખું હાઈ ક્લાસ. જા ભાખરી સરસ થઈ. ભાખરી ઘણી રીતથી બને છે પણ બધાની છે ને રીત અલગ અલગ. જા મેં મૂકી દીધી ભાખરી. પાછી શું છે રોટલી હજી છે જમવામાં. પાછું એવું છે અમારે આજે 3 શાક હતા લ્યો જમવામાં. આજે ભીંડાનું શાક બનાવ્યું, ભીંડાનું હતું, પછી રીંગણા, હા રીંગણા ને વાલોર, રીંગણા વાલોરનું હતું, ભીંડાનું હતું, પછી સાબુદાણાની ખીચડી. બોલો 3 શાક હતા, સાબુદાણાની ખીચડી, ભીંડાનું. બધાને અલગ અલગ જોઈએ, બધાનું અલગ અલગ બન્યું. જા હું ભાખરી શાક બનાવ્યા 1 ગ્લાસ. મારી અત્યારે સાહેબને અમારા જામનગરમાં ગોધાણી સાહેબ છે, મારે અત્યારે એની દવા લેવી પડી છે. માણસને શોખ વસ્તુ કેવી છે, હું રીલ બનાવું છું, બ્લોગ બનાવું છું, ઘરનું કામ બધું કરું છું, બધું, અને પાછી દવાઈ લઉં છું. બોલો અત્યારે સાહેબને ફોનથી મેં વાત કરી, સાહેબા સાથે ફોનથી વાત કરી, ગઈ નથી. અમારા ફેમિલી ડૉક્ટર છે. આ બહુ પછી આમ કામ કરું ને તો થોડી તબિયત નરમ થઈ જાય છે અને કામ તો મને બેસવું ગમતું જ નથી. મને એમ થાય કે ઓલું કામ કરું, એક્ટિવ કહેવાય એને. પણ ઉંમર નથી જોતી કે મારી ઉંમર શું છે, હું કામ બધું કરું છું. પાછી આળસ. જા સરસ ભાખરી થઈ ગઈ છે, હાઈ ક્લાસ બની ગઈ છે. હવે આવી હું બધી ભાખરી આવી બનાવીને કે જા ભાખરી આ વહેણી છે મેં. તમે મને એમ કહો ને કે બા ગમે એટલી રસોઈ હોય બનાવી દો. મારા જીવનમાં મારા ઘરનાને તમે પૂછી જોજો, મારા જીવનમાં મારામાં ના શબ્દ કોઈ દી આવતો જ નથી. જ્યાં સરસ થઈ ગઈ ભાખરી હાઈ ક્લાસ. આ ચોપડેલી નથી કરતી, એનું કારણ છે ચોપડેલી નથી ખાતા. હું કોઈ દિવસ કોઈને કામ ચીંધતી નથી, એક શબ્દ. હું કોઈ દિવસ કોઈને એમ નથી કે મારું આ કામ કરો નથી કહેતી. બીજું એ કે મારામાં કોઈ દી ના શબ્દ નથી. મને કોઈ એમ કહે ને કે આ કામ કરવાનું જ કરી દો, મારાથી 99% થાય તો 99% હું કરી દઉં, ના નથી પાડતી કોઈ દિવસ. હાલો હવે જા બીજી આ એક થઈ ગઈ છે, આ બીજી કરું છું પછી બતાવો આગળ. હાલો જો હવે આ ભાખરી બની ગઈ છે. હાલો હવે જો હું આ શાક બની ગયું છે. આ કોબીનું શાક છે ને, તમે સેજ ખાંડ અને લીંબુ નાખવાનો, ટમેટા તો નાખવાના જ. બહુ ખટમીઠું શાક છે ને, બહુ સરસ થાય કોબીનું. હાલો તો આજે મેં મારા સબસ્ક્રાઈબર છે સુરેશભાઈ, તો તમારે આજે તમે મને કીધું કે બા તમે આજે બનાવો, તો આજે ખાસ મારા સબસ્ક્રાઈબર સુરેશભાઈ તો આજે મજામાં હશો. તો આજે મેં કોબીનું શાક અને આ ભાખરી બનાવી છે, સાંજની રસોઈ છે, અને આ છાશ અને આ કાચું એની સાથે. તો ચાલો જમવા બાના હાથની રસોઈ. તો મારું આ કોબીનું શાક કેવું લાગ્યું, સારું લાગ્યું તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. સપોર્ટ તો કરો જ છો મને, ને સપોર્ટ કરજો અને મારો વિડીયો શેર કરજો. અને મારો આજે કોબીનું શાક કેવું લાગ્યું. કાલે હું છે ને મારા સબસ્ક્રાઈબર કે બા દાળ ભાત ને એવું બતાવો, તો કાલે હું હવે દાળ ભાત ને એ બધું બતાવીશ. કાલ બપોરની રસોઈ તમારો રેગ્યુલર બ્લોગ જુઓ છો. થેન્ક યુ, બાય.